કહીને જમશું જેવું મન માને જી. ઠાકોરજીની મૂર્તિ પધરાવી દેશું. પછી કહેશું ઠાકોરજીને ભૂખા થોડા રખાય, એને સાદું ભોજન ન જમડાય, એને આ રસોઈ એને આ રસોઈ. એટલે લોકોને તો મહિમા હોય, પાયસ પૂરી ને માલપુડા સામગ્રી જુદી જુદી જી. આજે ધરાવવા લાડુ જોઈએ, આજ જોઈએ બાસુંદી જી. બારસને દિવસે બાસુંદી જ હોય, તેરસને દિવસે મોતૈયા લાડુ જ હોય. તમે બેઠા બેઠા આમ કરો હોય એમ વ્યાં થશે દેશો ને ખાવું હોય ખાજો. હવે આવું સાધુ સંતો કહેતા હોય તો સહજ છે કે બીજાને એની અંદર ભરોસો હોય એવી રીતે વાતો કરે. એમ કહીને ભોજન કરશું મનગમતું વારંવારજી, એવું ધારી ઘણા ભક્ત બને છે ઓરે કર્ણકુમારજી. આવું માની અને ઘણા ભક્ત બનતા હોય તો હે કર્ણકુમાર, આ જે ભક્ત છે એને તમે ખોટા ભગત જાણો. ત્યાર પછી સાચા ભક્તના લક્ષણ તો એકદમ ટૂંકમાં બતાવ્યા છે. અગાઉ જે લક્ષણો બતાવ્યા એનાથી વિરોધમાં હોય એને સાચો ભક્ત કહેવાય. જેને જગતને રાજી કરવાની ઈચ્છા ન હોય, ભગવાનને રાજી કરવા માટે જ જે ભક્ત અથવા તો સાધુ થયા હોય. સામે માણસો બેઠા હોય તોય ભલે, ન બેઠા હોય તોય ભલે, એની જે રીત છે તો એક જ સરખી હોય. મહારાજે વચનામૃતમાં કહ્યું કે સોનાનો દોરો અને મીણ પાયેલો દોરો. તો મીણ પાયેલો દોરો ઉનાળામાં ઢીલો પડી જાય. કેમ? તો કે તડકો હોય એટલે મીણ ઓગળી જાય. અને સોનાનો દોરો હોય એ શિયાળો ઉનાળો કે ચોમાસું બધી ઋતુમાં એક જ સરખો રહે. એમ આ સત્સંગમાં બે પ્રકારના ભક્ત છે, એક સોનાના દોરા જેવા અને બીજા મીણ પાયેલા દોરા જેવા. તો આવી કંઈક ભીડભાડ હોય અને એવા ઉપદેશના ચાપખા કહેવાતા હોય ને લાગતા હોય ત્યારે આપણને એવું લાગે કે આ દોરો બહુ કડક છે, પણ એ વખતે મીણ થીજી જાય. એટલે ઊભો રાખવો જ, સોનાનો દોરો ઊભો ન રહે, પણ આ મીણ પાયેલો પાછો ઊભો રહે, કારણ કે ખોટો ખરે કે નહીં, ખોટાનો ભપકો જોરદાર હોય. પણ જ્યાં કથા વાર્તાના અખાડા પૂરા થાય અને તમે જુઓ મીણ ઓગળે તો ઢીલો ઢપ થઈ જાય, ઊંચો કરો તો 10 વળ ખાઈ ગયો હોય. વળી પાછો શિયાળો આવે અને ક્યાંય ગુણાતીતાનંદ સ્વામી જેવાના હથોડા પડે તો વળી પાછો કડક થાય. જ્યારે સોનાનો દોરો, મહારાજ કે મુક્તાનંદ સ્વામીનું જીવન તો સોનાના દોરા જેવું છે. જ્યારથી અમને લોજમાં પહેલી વાર જોયા ત્યારથી આરંભીને સ્વામીના જીવનમાં કોઈ પ્રકારના ફેરફાર નહીં, એક જ સરખું જીવન જીવે છે. અને આવું જેનું જીવન હોય તો મહારાજ કે એ અમને બહુ ગમે છે. અને આવા જે હોય એને જ સાચા ભક્ત કહેવાય. દાખલા તરીકે ગૃહસ્થાશ્રમની અંદર રહી અને તમે ભક્ત છો તો ભક્તએ સત્સંગ ભજન ભક્તિ આ તો બધું કરવું જ જોઈએ, પણ એનો મતલબ એવો નહીં. તમે પુત્ર અને પરિવારની જ્યારે વચ્ચે રહ્યો છો તો તમારી સંપૂર્ણ જવાબદારી અને ફરજો એને બજાવી અને પછી તમે ભગવાનનું ભજન કરો. એમને એમ બધું મૂકી અને અખંડ મંદિરે રહ્યો એવું કહેવાનો મતલબ નથી. અને ઘણાને તો આ વાત સાંભળીને થોડુંક આમ બળ મળે કે જો આવ્યું હતું ને કથામાં મંદિરે ને મંદિરે ન રહેવાય. તો એનો મતલબ એવો નથી 24 કલાક ઘરની અંદર જ ઘૂસી રહેવું. કહેવાનો મતલબ એવો છે કે તમે જે જવાબદારી લીધી છે, તમે જે ફરજ માથે લીધી છે એ ફરજને બજાવી અને પછી તમે ભજન અને સત્સંગ કરો. તો એટલા બધા આળસુડા ન થઈ જવું કે 24 કલાક આપણી ફરજ બજાવવામાં જ વહી જાય. અડધું જમવામાં જાય, અડધું ઊંઘવામાં જાય, ને એમાં તમારી પોણી જિંદગી તો રસોડામાં જ જાય. જ્યારે જુઓ ગમે ત્યારે ગમે એના ઘેર જાવ ને તો બેનો રસોડામાંથી જ નીકળે. કોણ જાણ શું કરતા હશે. ગમે એટલા વાગે જાઓ, કેમ અત્યારે રસોડામાં તો પાણી પીવા ગઈ હતી અને તમે શું કહો, કોઈ જગ્યાએ પકડાય નહીં. તમે જુઓ તો સવારે બધાય જમીને જાય એટલે આ જેવું તેવું કામ પતાવીને રસોડામાં એ બપોર સુધી મથે. અને બપોરે ઠાકોરજી જમાડી ને બધું લૂછે ને આ તે કરીને બહાર નીકળે વળી 5 વાગે ત્યાં ક્યાં તો કે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. એટલે એની પોણી જિંદગી રસોડામાં જાય છે.
ઊંઝાના ઉદયકુમારબાને મહારાજે કીધું કે આમ નામ કાયમ ઠામડા ખખડાવીશ તો માળા ક્યારે ફેરવીશ? હું આવીને બેઠો એને કલાક થઈ, હજી તું રસોડામાં શું કરે? મારા એક માટે થાળ બનાવતા આટલી બધી વાર લાગે? મહારાજ તો ઊભા થઈને રસોડામાં ગયા, ઉદયકુમારબાઈ એકલા જ હતા. મહારાજ કે તારે રોજ આટલી વાર લાગે? તો કે મહારાજ સાદું એકલી હોઉં તો સાદું બનાવવાનું હોય તો આટલી બધી ન લાગે, પણ તોય વાર તો લાગે જ ને. અને તમે આવ્યા તો વળી કાંઈ મીઠાઈ બનાવવું એટલે થોડી વધારે વાર લાગે. મહારાજ કે આની કરતાં જમે જ નહીં તો કેવું સારું. ત્યારે ઉદયકુમારબા કે પેટ ન દીધું હોત તો ના જમે. મહારાજ કે તું 3 ટાઈમ કલાક રસોડામાં રહે તો તું હિસાબ કર કે 3 કલાકમાં માળા કેટલી થાય. કદાચ કોઈ વ્યક્તિ વળી એવું ડાપણ કરે કે રસોઈ કરતાં કરતાં ભજન ન થાય તો તમે કેટલું કરો છો એનો હિસાબ કરી લેતા આવજો. તમે રસોઈ કરતાં કરતાં શું કરો છો એ તો તમે ઠાકોરજી બે જ જાણો. માકડા જેવું મન ભગવાનના ભજનમાં બેહાડે તો સ્થિર ન થતું હોય, એ કામકાજ કરતાં શું મૂર્તિમાં સ્થિર થાય? જેનું મન કામકાજ કરતાં અખંડ મૂર્તિમાં રહેતું હોય એ આંગળી ઊંચી કરો, હાલો શિરપાવ આપું. કે કામકાજ કરતાં અખંડ મૂર્તિમાં વૃત્તિ રહે છે, કોઈ પણ નહીં રહે જ નહીં. કારણ કે મન જ એવું છે. મનનો ધર્મ શું? તો કે સંકલ્પ વિકલ્પ. તમારે રાખવું હોય, અરે એમ પૂછીએ કે કથામાં બેઠા છો તોય અત્યારે હાલમાં સભા મંડપ બહાર હોય એ આંગળી ઊંચી કરે તો 50 જણા નીકળે. શરમે આંગળી ન ઊંચી કરે, પણ આમ મોઢા ઉપરથી તો ખ્યાલ આવી જ જાય કે સભા મંડપમાં બેઠા છે કે ક્યાં બેઠા છે. આગળવાળાને તો ઠીક છે, પાછળવાળાને તો રામ ભરોસે હાલે, મને બહુ દેખાય નહીં, કોણ જાણ ક્યાં હશે બધાય. આગળવાળા સામે નજર વધારે જાય એટલે આડાવાળા જાય તો તરત ખ્યાલ આવી જાય. કારણ કે આપણી આંખો વંચાય, આપણે કથામાં છીએ કે ક્યાંય પણ બીજા વિચારની અંદર ગૂંચવાયેલા છીએ. અને હું જેટલું કહું એટલે તમે હાથ પાડો પાછા. માટે મનથી ક્યાંય આડાવાળા ગયા વગર કથામાં રહેજો. અને બીજું કે સાચા ભક્તના લક્ષણ એ છે કે બહુ દેખાવ ન કરે. તો દેખાવ ન કરે એનો મતલબ એવું કે કાંઈ ન કરે. એણે સમય કાઢી ગમે તેમ કરીને 24 કલાકમાંથી ભીષ્મ દાદાએ કેટલા કલાક કીધું હતું? 3 કલાક. 24 કલાકમાંથી હાલતા ચાલતા ને કામકાજ કરતાં તમે ભજન કરો એ તો જુદું, પણ 24 કલાકમાંથી 3 કલાક એક જગ્યાએ બેસીને સત્સંગ કરવો. લા કેટલી બધી અઘરી વાત કરી, કયો જોઈ. 3 કલાક તો પહેલાં આપણે જ ન બેસી શકીએ. કાલ નહોતી પેલી અવળચંડીની વાત આવી, એવા સ્વભાવ દરેકના છે. એટલે 3 કલાક એક આસને અહીંયા તો તમે લોકલાજે ક્યાં જાઓ? બેસવું પડે. બાકી ઘરે કોઈ એક આસને 3 કલાક સુધી બેસે નહીં અને ભગવાનનું ભજન થાય પણ નહીં. તો ગૃહસ્થને આટલી આજ્ઞા કરી છે, તો સાધુને તો અખંડ નવદા ભક્તિ વગર એણે કોઈ પણ પ્રકારે વ્યર્થ કાળ ગુમાવવો નહીં એવી આજ્ઞા કરી છે. માટે અર્જુનજીના કહેવાનો મતલબ સમજજો. 3 કલાક ન કરો તો ઓછું કરી નાખો. કેટલી કરશો? 2.5 કલાક કે 2? પાકું? ભાનમાં બોલો છો કે બે ભાનમાં? સવારે પૂજામાં 1.5 કલાક કરો છો, એમાં ક્યારે તમે બેસતા હશો? કથા પત્યા પછી તમારે નિયમ 2.5 કલાક રોજ ભગવાનનું ભજન કરવું, 2 કલાક અખંડ એક આસને બેસી અને ભગવાનનું ભજન કરવું. અને ઘરે ન થઈ શકે તો ઘણા બધા દેવ મંદિરો છે, ભગવાનની સામે બેસી અને ભજન કરવું. તમે ઘેરને ઘેર બેસી રહો ત્યારે તમે ભજનનો હિસાબ કરજો. અને આ 15 દિવસથી કથામાં આવો છો ત્યારે તમે તમારી માળા, જપ, ભજન અને વૃત્તિનો હિસાબ કરજો. આટલો બધો ખર્ચો કરી અને કથાઓ બેસાડી એ કાંઈ પાણીમાં નથી જતી. એનાથી ઘણા બધા જીવ આટલા બધા અખંડ ભગવાનનું નામ લેતા હોય. અને હું એવું માનું છું કે અમારા પાર્ષદોને સવારે અને બપોર પછી 150 માળા થાય, તો તમારે કેટલી થતી હશે? ગાતા જાય ને વગાડતા જાય. તમારે એનાથી વધારે થતી હશે જો ધ્યાન રાખતા હશો તો. કેટલા બધા જપ થઈ જાય, કેટલું ભજન થાય. આ પવિત્ર અધિક માસ છે અને આપણે આવું કાંઈ આયોજન જ ન કર્યું હોય તોય તમે રોજ સાંજે 500 માળા ફેરવી નાખો, તો તમે શું ફેરવો એ તમે એક જ જાણો. માટે જાજુ જિંદગી આપણી આળસમાં જાય છે. અને હું એવું માનું છું કે આપણે એવું કંઈક આયોજન કર્યું હોય કે 365 દિવસ રોજ 1 કલાક કથા કરવી,
તો હું એવું માનું છું કે તમે આવો, ન આવો એવું નહીં, પણ ટાઈમ જેટલો આપ્યો હોય એટલો વધારાના ટાઈમમાં તો બીજું જ કરો. અને ઘેર જો તમે હોય, અત્યારે તમે અહીંયા આવી જાઓ, પછી ક્યારેય ફોન નથી આવતો કે જલ્દી ઘરે આવતા રહો એમ, કોઈ વચ્ચેથી ઊભું થઈને નથી જતું. ઘરે એક આસને બેઠા હોય ને કોઈક આવે તો ઊભા થાવ કે બેસી રહ્યો, તરત જ ઊભા થઈને આવકારો આપીએ અને હાથ તેને ગુંદરિયું લઈને આવ્યા હોય તો પતી ગયું. હજી સાંજ સુધી જવાનું નામ લે નહીં ને આપણે એકેય ઠાકોરજીનું નામ લેવાય નહીં. અને અહીંયા આવતા રહો છો એટલે તાળું લટકતું હોય તો જોઈને વયા જાય, ભગત મંદિરે જ હોય, પાછો એને ભરોસો જ હોય કે મંદિરે જ હોય. પછી તમને સાંજે ફોન કરે તમારા ઘરે આવ્યા હતા પણ તાળું જોયું એટલે લાગ્યું કથા બેઠી છે, મંદિરે ગયા હશો. બોલો આ છાપ હારી ન કહેવાય? નહીંતર એને પૂછવું પડે ક્યાં ગયા હતા, અમે આવ્યા ત્યારે તાળું હતું. તો આવી સરસ ભગતની છાપ આપણા ઉપર પાડી દીધી છે. આ દુનિયામાં બધી ડિગ્રી લેવી હોય ને તો ગોટો વળી જાય એટલું ભણે ત્યારે ડિગ્રી મળે, અને આપણને થાવ વગર કીધે ભગતની ડિગ્રી મળી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી કે બધી ડિગ્રી લેવી સહેલી છે, પણ ભક્ત થવું ભગવાનનું છે જો કઠણ કામ. દેહ ગેહ દારા દામના સુખ સર્વે કરવા જોઈએ હરામ. ત્યારે ભગવાનના ભક્ત થવાય. માટે કોક આપણને ભગત કહીને બોલાવે ને તો આમ રાજી થઈ જવું કે આપણને કહે કોણ, આપણામાં કાંઈક જોયું હશે ત્યારે એણે ભગત કીધા હશે. દુનિયામાં બે જણાને ભગત કહેવાય, એક હાજા ગાંડા જેવા હોય એને કહેવાય, અને એક ભક્તિ કરતા હોય એને કહેવાય. એટલે ઓલાને પૂછી લેવું કઈ રીતે કહો છો. દુનિયાની ડબલ દ્રષ્ટિ છે, અને એ જે કહેતા હોય તે. પણ આપણે તો આ જન્મે નિશ્ચય કર્યો છે કે ભગવાનને પામે જ છૂટક્યો છે, ગમે તેમ થાય પણ આ જન્મે હવે જન્મ મરણના ફેરામાંથી છૂટી જવું છે. હું રોજ આમાં પંપ મારું છું, પણ હજી આમ એવો નિર્ણય ન કર્યો હોય એવા કેટલા કે આના આ જન્મે છૂટી જવું છે. આમ વિશ્વાસ હોય કે આના આ જન્મે છૂટી જઈશું એવા ખરા જાજા તો આ સારું, નહીંતર આ બધી મહેનત આપણી પાણીમાં જાય. માટે અર્જુન સાચા અને ખોટા બંને ભક્તના લક્ષણ બતાવે છે. તો આપણે સાચા ભક્ત થવું. જે સાચો ભક્ત હોય એ સંસારને વિશે રે, પણ કેવી રીતે? તો કે જળમાં કમળવત જેવો. પાણીની અંદર કમળ રે. કમળનો જન્મ શેમાં થાય? પાણીમાં. પણ એ કમળનો જે ફૂલ હોય એ ડોડવો હોય, એના ઉપર તમે આમ પાણી નાખશો ને તો એ દળીને નીચે પડી જાય, એને પાણી અડે નહીં. એમ ભગવાનનો ભક્ત એને કહેવાય કે સંસારમાં રહીએ પણ સંસાર એને બાધારૂપ ન બને, મોક્ષના માર્ગમાં એને વિઘ્નરૂપ ન બને. તમે ઘણીવાર વાણમાં બેઠા છો તો વાણ શેમાં ચાલે? પાણીમાં, દરિયામાં. તો આપણે એટલા બધા લહેરથી બેઠા હોઈએ, સાગરના વમળો જોતા હોઈએ, પણ દરિયો વાણમાં ઘૂસી જાય તો બુડી જવાય ને. એમ તમે સંસારમાં રહ્યો છો ત્યાં સુધી કંઈ વાંધો નથી, પણ સંસાર જેથી તમારામાં ઘૂસી જાય તેથી એ જરૂર આપણને બુડાડે. માટે જળ કમળવત જે જગતની અંદર રહેતો હોય તો એને ભગવાનનો સાચો ભક્ત કહેવાય. અને બીજું લક્ષણ એ કે લોકને દેખાડવા માટે ભક્તિ ન કરે, ભગવાનને રાજી કરવા માટે જે ભક્તિ કરે એને પણ સાચો ભક્ત કહેવાય. અને જે એવો સાચો ભક્ત હોય એની પરીક્ષા દુનિયા નહીં કરે, એની પરીક્ષા પરમેશ્વર ખાસ કરશે. એ સાચો છે કે ખોટો એની કસોટી ઠાકોરજી કરે, અને એની અંદર જે પાર ઉતરી જાય એની ગાથાઓ ગ્રંથોની અંદર લખાઈ જાય. આ રીતે અર્જુને બેયની રીત બતાવી છે. અર્જુન કહે છે ચાલો આપણે જોવા માટે જઈએ, ભગવાન સુધન્વાજીને જરૂર સહાય કરશે. 10-20 યોદ્ધાઓને લઈ રથ લઈ અને આ તો યુદ્ધ કરવા ગયા એટલે એને જાહેરમાં ઊભું ન રહેવાય, દુશ્મનમાં ગણાય. તો એક બાજુ વૃક્ષોની ઓથે રથને ઊભો રાખી અને બધા જ આ સુધન્વાજીનું સંકટ જોઈ રહ્યા છે. તો હવે સુધન્વા કહે તાત જ મારા, સાંભળો મારી વાતજી, તેલમાં પડવા તૈયાર છું, મને સહાય છે જગતાતજી. મને અંદરથી એટલો બધો ભરોસો છે
પિતા હું તેલમાં પડવા માટે જાઉં છું, ભગવાનના દર્શન થશે તો કરીશ, નહીતર તેલમાં શરીર તળાયા પછી મારો આત્મા ભગવાનના ચરણારવિંદ સિવાય ક્યાંય જવાનો નથી. માટે મર્યા પછી હું જરૂર ભગવાનને મેળવીશ. અને આવું જ્યારે કહ્યું ત્યારે સુધન્વા શંખ અને લેખને પણ કહેવા માંડ્યા કે તમને કદાચ એવું લાગતું હોય કે હજી તેલ બરાબર ઉકળ્યું નથી, મારા પડ્યા પછી એક શબ્દ તમે બોલશો નહીં, તમારી જેવી ઈચ્છા હોય એવા કાષ્ટ નખાવી અને તેલને બરોબર કકડાવો. આ મૂર્ખા હતા, પાછા સેવકોને મોકલીને તાપ કરાવ્યો અને બરોબર તેલને કકડાવ્યું. સુધન્વાજી કહે છે કે તમારી ઈચ્છા અધૂરી ના રહી જવી જોઈએ અને તમે પણ જોઈ લો કે આ દુનિયામાં ભગવાન કોની ભેરે છે. સુધન્વાજી કહેવા માંડ્યા કે જેને ભગવાનની અંદર હેત હોય, જેને શામળિયામાં સાચો સ્નેહ હોય તો ઠાકોરજી એની લજ્જા રાખશે, એ આખી દુનિયાને દેખાશે. મને સંપૂર્ણ ભરોસો છે જેને સાચો શામળિયાનો સ્નેહ કદી કષ્ટ ન ભોગવે તે, જેને સાચો શામળિયાનો સ્નેહ કદી કષ્ટ ન ભોગવે તે, જેને વશ સેવન માળી તેને કોણ શકે કહો બાળી, જેને વશ સેવન માળી તેને કોણ શકે કહો બાળી, જેની માથે બિરાજે મોરારી તેને કાળ નહીં શકે મારી, જેની માથે બિરાજે મોરારી તેને કાળ નહીં શકે મારી, જેનો સ્નેહી ગોવર્ધન ધારી તે તો ન જાય કોઈથી હારી, જેનો સ્નેહી ગોવર્ધન ધારી તે તો ન જાય કોઈથી હારી, જેને માથે છે દેવાધિદેવા તેને શત્રુ તો તરણા દેવા, જેને માથે છે દેવાધિદેવા તેને શત્રુ તો તરણા જેવા, જેને માથે વિશ્વંભર ધણી તેને ના અડે ખડગની આણી, જેને માથે વિશ્વંભર ધણી તેને ના અડે ખડગની આણી, જેને સાચો શામળિયાનો સ્નેહ કદી કષ્ટ ન ભોગવે તે. આ આપણને વિચારવા માટે અને આપણને બળ મળે એટલે સુધન્વાજી કહે છે, ભગવાનની કંઠી પહેરીને બેઠા હોઈએ, નિત્ય ઉઠીને ભજન કરતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ, પણ જ્યારે સમય આવે ત્યારે તરત જ ઢીલા પડી જઈએ. આનો મતલબ એવો કે આપણને ભગવાનમાં જેવો હોવો જોઈએ એવો વિશ્વાસ
અને એવો ભરોસો નથી, અને એટલા માટે જ ભગવાન આપણી મદદે આવતા નથી. માંડ ઘણી બધી પ્રાર્થના કર્યા પછી ઠાકોરજી મદદે આવવા માટે વિચારીને ઊભા થાય ત્યાં આપણે કંઈક બીજું ફેરવી નાખ્યું હોય. ઠાકોરજી તરત બેસી જાય કે હવે મને યાદ કરતો નથી, એની મેળે રસ્તો મળી ગયો છે તો કરવા દો. હવે એ રસ્તો કરતાં કોઈ બીજાનું શરણું લઈને એની આગળ જાય ને ઓલો જ્યાં તૈયારી કરે ત્યાં પાસ ત્રીજી જગ્યાએ જાય, અને આમ કરતાં મૃત્યુ પણ આવી જાય. એટલે એક જગ્યાએ જેને સ્થિર ભરોસો હોય એનો જ હંમેશા વિશ્વંભર એ પાલન પોષણ કરે છે અને એને બચાવે છે. જેણે ભગવાનને ભક્તિએ કરીને વશ કર્યા હોય એના આ દુનિયાની અંદર કોઈ પણ શત્રુ મારવા માટે તૈયાર નથી. આ રીતે સુધનવાજી વાત કરે છે. પહેલાં લોકોએ બરોબર કાષ્ટ વગેરે નાખી અને અગ્નિ પ્રગટાવ્યો છે. રાજાને મનમાં એમ થાય છે કે આટલો બધો બળમાં સુધનવા બોલે છે તો મારી કાંઈ ભૂલ તો નહીં થતી હોય ને, આને કેટલો બધો ભરોસો છે, અને નહીં ને ભગવાન એની રક્ષા કરશે અને કાંઈ પણ બીજું બનશે. મારે આ દુનિયાની અંદર નીચું જોવું ન પડે ને દુનિયા એમ કહેશે કે આવો ભક્ત પુત્ર જેને આંગણે હતો અને છતાં હિરણ્યકશિપુ જેવો બનીને બાપ બેઠો. માટે હકીકત શું છે મને કાંઈ સમજાતું નથી. એટલે શંખ અને લેખની સામે જોયું ત્યારે શંખ અને લેખ કહે છે કે તારે પડવાનો ઈરાદો હોય તો તેલ કડાયામાં પડ, ખોટી વાતો કરવાનો કોઈ મતલબ નથી કે ભગવાન આમ રક્ષણ કરશે ને આમ કરશે. જો રક્ષણ કરશે તો આખી દુનિયા દેખશે, અને તારા કહેવે કાંઈ નહીં વળે. તારો પરમેશ્વર જે દી આવીને કહે તે દિવસે તું એનો ભક્ત સાચો. માટે તારામાં તાકાત હોય તો તારા પરમેશ્વરની આગળ બોલાય. તવ આકાશથી થઈ વાણી, થવા બેઠું તારું ધૂળ દાણી. સાચો હરિતણો એ છે ભક્ત, એને વશ જગદીશ ને જગત. એ તો તેલમાં નથી બળવાનો, મૂકો મન સુબો તળવાનો. આકાશવાણી થઈ કે ભક્ત સાચો છે, ભગવાન એને વશ છે. તમે ગમે તેટલો બાળવાનો પ્રયાસ કરશો પણ એ તેલમાં તળાવવાનો નથી. અને આ આકાશવાણી સાંભળતા જેટલા ભગવાનના ભક્તો હતા એ બધાને એવું થયું કે હવે વાંધો નહીં આવે. રાજા કહે છે પ્રધાનો તમને કેમ લાગ્યું? મને તો એવું લાગે છે કે ભગવાન કાંઈક તમારું ધૂળદાણી કરે નહીં તો સારું. પછી પ્રધાન બોલિયા ગાજી, તારા પુત્રની પ્રપંચ બાજી. આકાશવાણી ક્યાંથી થાય? આ કાંઈ ભગવાન નથી બોલ્યા. રાજા કહે છે તો તમે તમારે કાને સાંભળ્યું ને? થઈ વાણી તે તો હતું તૂત, એ તો સાધેલું બોલ્યું છે ભૂત. તો એ નથી મનાતું, એ ભૂત બોલ્યું છે, કંઈ આકાશવાણી થઈ નથી ને અમે ડરવાના નથી. અમારું ધૂળદાણી થવું હોય તો ભલે થાય, પણ પહેલાં સુધનવા તેલમાં પડે, આના સિવાય અમારે બીજું કાંઈ જોતું નથી. તારો ઈશ્વર શું નિવારે, તેલમાં તળવો છે અમારે. માટે દુનિયાને બતાવ્યા વગર તારા ભક્તપણાનો ડોંગ મૂકી અને જલ્દી તેલમાં પડવા માટે તૈયાર થઈ જા. સુધનવા સેવક હરિનો મરવા થયો તૈયારજી, કચ્છ ભીડેલો તાવડા ભણી, દોડ્યો તેણી વારજી. સુધનવાએ તરત પોતાની આંખો બંધ કરી દીધી. જે બાજુ તેલ કઢાયું છે એ તરફ દોડવા માંડ્યા. ભગવાનનું સ્મરણ કરતા, ભગવાનનું ધ્યાન ધરતા તાવડા પાસે આવ્યા કે ભગવાન ઉગારે તો ઉગરવું અને નહીતર આ શરીર છોડી અને એના પરમેશ્વરના ચરણમાં જઈને બેસી જવું. આ રીતે નક્કી કર્યું અને સેવકોને આજ્ઞા કરેલી. તો આજુબાજુ તો જાણે પેલી હોળી સળગાવી હોય એવો જબરજસ્ત અગ્નિ. તાવડા પાસે કોઈ જઈ શકતું નથી એવી અગ્નિની જ્વાળાઓ છૂટે અને તેલની અંદર તતડાટી બોલે છે. અને આજ્ઞા આપવાથી આખો ચૂલો એને કાષ્ટથી ભરવામાં આવ્યો. તે તેલમાંથી નીકળે ભડકા, જોઈ પ્રગટ્યો ત્રાસજી,
સુધનવા જીવે એમાંથી નથી થતો વિશ્વાસજી. કડાયાની સામે જુએ ત્યારે એમ થાય કે આમાં કાંઈ સુધનવા જીવે એવું કાંઈ લાગતું નથી. પણ સુધનવાજી તો તૈયાર થઈ અને તેલ કડાયાની પાસે આવી અને ઊભા રહી ગયા અને વિચાર કરે છે છેલ્લે છેલ્લે ભગવાનને યાદ કરી લઉં અને ત્યાર પછી અંદર ઝંપલાવું. સુધનવાના સ્ત્રી સૌંદર્યવતી પણ સુધનવાની પાસે આવીને ઊભા છે. સેવકો આડી તલવાર રાખે છે, એની પાસે નહીં જવા દેવા માટે એમણે આંખો બંધ કરી અને ભક્તએ આંખો બંધ કરી અને છેલ્લે ભગવાનને પ્રાર્થના કરે છે કે ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ જાલ્યો તો લેજે ઉગારી. ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ પ્રીતમજી રે, બાંધી મેં પ્રીતડી તમારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ પ્રીતમજી રે, બાંધી મેં પ્રીતડી તમારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ભક્ત પ્રહલાદની ટેક તમે રાખવા, ભક્ત પ્રહલાદની ટેક તમે રાખવા. ઓ મારા વાલા રે, સ્તંભ ફાડી લીધો ઉગારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ મારા વાલા રે, સ્તંભ ફાડી લીધો ઉગારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ પ્રીતમજી રે, બાંધી મેં પ્રીતડી તમારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ પ્રીતમજી રે, બાંધી મેં પ્રીતડી તમારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ભરી સભામાં દ્રૌપદી પુકારે, ભરી સભામાં દ્રૌપદી પુકારે. ઓ મારા વાલા રે, ચિર પૂર્યા તા મુરારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ મારા વાલા રે, ચિર પૂર્યા તા મુરારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ભારત ભૂમિનો ભાર ઉતારવા, ભારત ભૂમિનો ભાર ઉતારવા. ઓ મારા વાલા રે, ગોકુળમાં ગાયો ચરાવી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ મારા વાલા રે, ગોકુળમાં ગાયો ચરાવી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ભક્ત સુધનવા તમને પુકારે, ભક્ત સુધનવા તમને પુકારે. ઓ મારા વાલા રે, ભોદર ભાંગો ને ભીડ મારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ મારા વાલા રે, ભોદર ભાંગો ને ભીડ મારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. ઓ પ્રીતમજી રે, બાંધી મેં પ્રીતડી તમારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી, હાથ જાલ્યો તો લેજો ઉગારી. સુધનવાજી આંખો બંધ કરી અને ભગવાને જ્યાં જ્યાં ભક્તોની ભીડ ભાંગી છે યાદી અપાવે છે કે હે પરમેશ્વર, પ્રજાપતિના નિંબાડામાંથી તમે આગ થકી માંજારીના બચ્ચાને બચાવ્યા,
પ્રહલાદની ટેક રાખવા તમે થાંભલો પાડીને એમાંથી અવતાર ધારણ કરીને પ્રગટ થયા છો. અને હે ભગવાન, જ્યારે ગજેન્દ્રએ પોકાર કર્યો અને એ જ વખતે અર્ધું નામ સાંભળી અને તમે ગરુડ છોડી અને પગપાળા આવી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, જૂડનો પણ ઉદ્ધાર કર્યો. તો એ જ પ્રમાણે હે પરમેશ્વર, આજ મને જીવવાની કોઈ ઈચ્છા નથી, પણ આજ તમારી લાજ જશે, મારી લાજ નહીં જાય. માટે એક વખત આવી અને મને આના થકી તમે ઉગારી લ્યો અને દુનિયાની અંદર તમે તમારી ભક્ત વત્સલતા છે એ બતાવી દો. આ રીતે સુધન્વાજીએ આંખો બંધ કરી ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખી અને પરમેશ્વરનું સ્મરણ કર્યું. આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ અને સુધન્વાજીને બંધ આંખે ભગવાન જાણે કે પોતાનો વરદ હસ્ત બતાવતા હોય એવા દિવ્ય દર્શન થયા છે. તરત જ આંખ ખોલી આજુબાજુમાં જ્યાં નજર કરીએ ત્યાં તો પોતાના ભાઈઓ અને બેન, માતા વગેરે બધાય ગોઠવાઈ ગયેલા. એ બધાને છેલ્લા વહેલા પ્રણામ કર્યા અને પોતાના પિતાને કહે છે કે પિતાજી, તમને પણ મેં બહુ હેરાન કર્યા, બોલ્યું ચાલ્યું મારું તમામ ક્ષમા કરજો. અને હવે આજ પછી આપણે ક્યારેય ભેગા થવાના નથી. મને યાદ કરી અને કોઈ રડશો નહીં. મારો ને તમારો ઋણ સંબંધ પૂર્ણ થયો છે. મારી આવરદા હવે આવી રહી છે. આવું કહી અને સુધન્વાજીએ મોઢું ફેરવી લીધું ને એ જ વખતે બધાએ ધ્રુસકા મૂકી મૂકી અને રડે છે. દરેક લોકો આંખો માંડા બંધ કરવા. શંખ અને લેખ કહે છે કે હવે કેટલી વાર તારે બધાની રજા લેવી છે, તારે તેલમાં પડવાની ઈચ્છા જ નથી. વારંવાર ભક્તનો અપરાધ કરે છે અને કહે છે કે આંખો બંધ કરી અને ક્યારનો બબડે છે, તને ઉગારવા માટે કોણ આવ્યો? આમાં તો એવું લખ્યું છે કે તારો બાપ ઉગારવા આવ્યો, એવું લખ્યું છે. કારણ કે માણસ ખીજાય ત્યારે શું બોલે એ કાંઈ નક્કી નથી. સુધન્વાજી કહે છે કે મને તો જે ઉગારે તે, પણ તમારા માટે હવે ઉગારવાનો કોઈ પણ રસ્તો મને દેખાતો નથી. આમ કહીને સુધન્વાએ પોતાનું મુખ ફેરવ્યું અને ગડગડતી દોટ મૂકીને જે અગ્નિ સળગે છે એ બાજુ ગયા છે. સુધન્વાને દોડતા જોયા અને સૂર્યદેવ એકદમ તેજ રહિત બની ગયા, વાદળાની અંદર અદૃશ્ય થયા. ભગવાનના ભક્તનું દુઃખ, એની પીડા સૂર્યદેવ ક્યારેય જોઈ શકે નહીં. ધરતીની અંદર આંચકા આવવા લાગ્યા, ભયંકર વાવાઝોડું માંડ્યું ફૂંકાવા, ભગવાનના ભક્તોના હૃદયમાં દાહ થવા લાગ્યો અને આકાશમાં ભક્તની પરીક્ષા જોવા માટે દેવતાઓના વિમાનોની ઠઠ જામી. પણ આ તેલની ઉકળતી કઢાઈ જ્યારે જોઈ ત્યારે તમામ દેવતાઓએ પોતાની આંખો બંધ કરી છે. દેવાંગનાઓ તો શંખ અને લેખને શાપ આપવા માંડીને તમામ નગરજનોએ પણ પોતપોતાના નેત્રો બંધ કર્યા છે. આર્તનાદથી બધાએ ભગવાનને પુકારે અને એ જ વખતે રામકૃષ્ણ મંત્રનો જપ કરતા સુધન્વાજીએ છલાંગ મારીને તેલ કઢાની અંદર જ્યાં જંપલાવ્યું અને હે રાજા, એ જ વખતે પોતાના ભક્તનું ભક્તપણું રાખવા, પોતાનું ભક્ત વત્સલ નામ એને સાર્થક કરવા, ભક્તની ભીડ ભાંગવા અને પોતે અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે આ વાતને સિદ્ધ કરીને દુનિયાને બતાવવા, ભક્ત અને ભક્તિનું આ ભૂમંડળ ઉપર મહિમા વધારવા ભગવાને વાયુદેવને આજ્ઞા કરીને એ જ વખતે તેલની કઢા ઠંડી હિમ જેવી બની ગઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. તેલ કઢાની અંદર લાકડા નાખનારા સેવકોના કપડાં સળગી ગયા અને બરોબર વચ્ચે આખી છલોછલ ભરેલી તેલ કઢા એ ઉકળી રહી છે. અંદરથી કડ કડ એવો અવાજ આવે અને એ જ વખતે સુધન્વાજીએ જ્યાં જંપલાવ્યું. આશ્ચર્યની વાત એ છે કે સુધન્વાનું એક પણ શરીરનું રૂંવાડું બળ્યું નથી. પહેલાં જો બળતા હોય તો એ રૂંવાડા અને તેલ એટલું બધું ઠંડુ થઈ ગયું, જોનારાને એવું લાગે કે તેલમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. પણ સુધન્વાજી તો અતિ આનંદમાં આવી ગયા. ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં જેમ કોઈ પાણીની અંદર સ્નાન કરતો હોય એવી રીતે તેલમાં માંડ્યા સ્નાન કરવા. કોઈ જગે ઊનું નવ લાગે, હરે ફરે મય માલતા, તેલ ખોબામાં ભરી ભરી મસ્તક કેશમાં ઘાલતા. ભીખ બધી ગઈ
ખોબે ખોબે જેમ માણસ પાણીથી સ્નાન કરે એ જ રીતે તેલથી સ્નાન કરે. આપણને એવું લાગે કે આ તેલની અંદર તો ઠંડુ હોય તોય માણસનું મૃત્યુ થાય, પણ સુધનવાને આ તેલ લાગ્યું જ નથી. એને તો જાણે ઠંડા હિમ જેવા જળની અંદર પોતે નાતા હોય એવું એને દેખાય છે. પ્રધાન નજરે જોઈ રહ્યા છે, શરીરે છાંટે, ડૂબકીઓ મારે, વળી પાછા બહાર નીકળે, ખડખડાટ હસે અને તેલ લઈને ચારેય બાજુ ઉડાડે છે, પણ છતાંય જ્યારે કંઈ થતું નથી. એ વખતે સુધનવાના સ્ત્રી જે સૌંદર્યવતી હતા એ પેલા બેય પ્રધાનોની સામે ને સામે જોઈને કહેવા માંડ્યા છે, કર્મચંડાળો, તમારે જેમ બાળવા હોય એમ બાળો. જેની સહાયમાં ભગવાન હોય એનો ક્યારેય પણ વાળ વાંકો ન થાય. કેવું સ્નાન કરે છે ભગવાન, ભક્તની કેવી ટેક રાખે છે. સુધનવા બધાની સામે જોવે પણ તેલ કડાયામાંથી બહાર નીકળતા નથી. અને એ વખતે શંખ અને લેખને મનમાં એમ થયું કે આની અંદર કાંઈક કપટ જરૂર છે, નહીંતર આટલું બધું ઉકળતું તેલ હોય અને એની અંદર માણસને કાંઈ ન થાય એવું તો બને જ નહીં. માટે નક્કી આ જે ધુમાડો દેખાય છે ને એ તેલનો ધુમાડો નથી, આ બધો બળતણનો ધુમાડો છે. તેલ હજુ બરાબર ઉકળ્યું નથી ને આવી બુદ્ધિ હોય એને જ આવું સૂજે ને ભગવાનના ભક્તને નાખવાનું. આટલું તેલ બળી ગયું, સવારનો તાવડો ચાલુ છે તોય કહે છે કે હજી ઉકળ્યું નથી. ખોટા માણસ ક્યારેય ક્યાંયથી પકડાય નહીં. માટે આપણે ઉઠો ઉગાડા, પૂરણ દૈવત દાખોજી, જાડા મોટા કાષ્ટ લાવીને તાવડા તળે નાખોજી. હજી મોટા મોટા કાષ્ટ લાવી અને નાખો. સેવક કે હવે તમારે નાખો હોય તો નાખો, અમે તો નાખવા જઈએ તોય સળગી જઈએ છીએ. આ કપડાં બધાય સળગી ગયા. એટલે આ બંને ઊભા થયા અને ઊભા થઈને મોટા મોટા જે કાષ્ટ હતા એ લઈ લઈને પાછા માંડ્યા ચૂલની અંદર નાખવા. એવી જબરજસ્ત વરાળ લાગે તો આના કપડાં પણ માંડ્યા સળગવા. ભગવાનના ભક્તના દ્રોહીને ભગવાન મૂકે જ નહીં. શંખને લેખને મનમાં એમ થયું કે આ તાવડો તપ્યો નહીં હોય, ગમે તે કારણ હોય, પણ હવે આનો બીજો તો રસ્તો થાય એવું નથી. સળગાવી શંખ લેખ જ થાક્યા, લાગે ઉષ્ણ હવાયજી, હાથ નાખીને ટાઢું ઊનું જોવા કેમ જવાયજી. એવું થયું કહું નજીક જઈને હાથ નાખ્યું જ ખબર પડે, પણ નાખ્યો હોત તો ખ્યાલ આવે. પણ વિચાર કરે છે કે તાવડાની નજીકે જવાતું નથી તો તપાસ કેમ કરવો. પણ માનો ન માનો આ સુધનવાની કાંઈક જાદુ વિદ્યા છે. દુષ્ટજનો એમ જાણતા નથી, સાંભળ્યો જેને સાયજી, મિથ્યા મહેનત કરીએ તેથી હરિજનને શું થાયજી. કોઈ ભક્તને હેરાન કરે અથવા તો તમે ભક્તિ કરતા હો અને તમારા વિશે કદાચ એ ગમે તેમ બોલે તો એનાથી તમને શું થાય? કિલો વજન ઘટી જાય, પેટ દુખવા માંડે, તાવ આવી જાય. શું થાય તમને? સેન્સિટિવ મગજ હોય, તાવ આવી જાય અને એમ થાય કે હવે કાલ નથી જવું. પણ ભગવાનના ભક્તને આવી લોકલાજ હોતી જ નથી. બીજા ગમે એટલી મહેનત કરે, જેને ભગવાન વશ એને શું થાય? ભગવાનના જે ભક્તો હતા એ તો બધા જોઈ જોઈને એટલા બધા રાજી થઈ ગયા. હરિજનોએ જોઈને સમયરા શ્રી વનમાળીજી, જય રણ છોડ કહીને દેતા તાળીજી. બધાની આંખો બંધ હતી એ ખુલી ગઈ. સુધનવાને જોઈને એટલા બધા રાજી થઈ ગયા. તેલમાં તેમ સુધનવાને સારું લાગે અપારજી, ઉઠે બેસે નાચે ને કૂદે તેલમાં તેણી વારજી. સુધનવાને હસતો જોવે એટલે આ બેને તો પ્રધાનોને તો મનમાં એમ થયું કે હજી આનો કાંઈક રસ્તો કરવો જોઈએ. જોઈ પ્રધાનોના પેટ જ બળિયા, આપણ સંદેશ ખોઈએ જી, મંગાવો શ્રીફળ ગામમાંથી તેલમાં નાખી જોઈએ જી. હજુ તેલ બરાબર ગરમ નથી થયું, માટે ગામમાંથી શ્રીફળ મંગાવી અને અંદર હાથ તો નખાય એવું નથી. અને લીલું શ્રીફળ નાખે એટલે શ્રીફળ તરત જ ફાટે તો ખ્યાલ આવે કે તેલ ગરમ થયું છે કે કેમ. આ તો રાજા થોડોક નબળો હતો ને ટાંટિયા ચાલીને બેયને નાખ્યા હોત તો ખબર પડે.
છડીદારને આજ્ઞા આપી એટલે છડીદાર ગામમાં જઈને શ્રીફળ લઈ આવ્યા ને ત્યાં સુધી બે અંદર કાષ્ટ નાખ્યા કરે છે. શ્રીફળ લાવીને આપ્યું. પ્રધાનોએ આગા રહીને ઊંચો કીધો હાથજી, તાકીને તાવડા ભણી ફેંક્યું, જુએ સૈન્યનો નાથજી. રાજા જોઈ રહ્યો છે. દૂર ઊભા રહીને બંનેએ બળમાં ફેંક્યું અને એ શ્રીફળ તાવડાની અંદર જ્યાં નાખે પડ્યું તે શ્રીફળ તાવડામાં લાગી તેલની જ્વાળાજી. તતડીને એકદમે થયા બે ચિતાળાજી. અંદર શ્રીફળના બે ટુકડા થઈ ગયા અને પાણી હોય એટલે તતડાટી બોલે. બે ટુકડા થતાની સાથે જ આ બંને ટુકડા તાવડામાંથી એકદમ ઉછળ્યા. બેઉ પ્રધાનો ઊભા જોયા કરે છે ઘાટજી. ચિતાળિયા બેઉ આવીને વાગ્યા બેઉ જણાને લલાટજી. બેયને એક એક ટુકડો બરોબરનો વાગ્યો. કપાળ ફૂટ્યા ને રુધિર છૂટ્યા, કરણી નડી કાળીજી. સૌ લોક જોઈને ખડખડ હસ્યા, બે ભુજે દેતા તાળીજી. આખું નગર રાજી થઈ ગયું. બેયના કપાળમાંથી એક તો શ્રીફળના ટુકડા, આખું શ્રીફળ નાખ્યું હોય એટલે પેલી કાચલી બાચલી હड्डी હોય, અને બીજું કે આ ઉડીને પડ્યા એમ નહીં, આને ઠાકોરજીએ જ ફેંક્યા. એ ઓછા બળમાં ફેંકે. ભક્તોનું જે એને પીડા આપી એનું વેર વાળવા માટે ઠાકોરજીએ વાયુદેવને આજ્ઞા કરી અને બંનેના કપાળમાં એવા તડોતડ વાગ્યા કે બેયના કપાળ ફૂટ્યા, લોહીની ધાર માંડી થવા. લોકો માંડ્યા તાળીઓ પાડવા. હંસધ્વજ રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયો. કરે રે, મારો પુત્ર મેં જેવો માયનો એવો નથી, ખરેખર એ ભગવાનનો ભક્ત છે. એવું સમજીને આપે ઉઠ્યો, કીધો મુખ પોકારજી. શાબાશ સતિયા પુત્ર તુજને, નીકળો કઢાની બારજી. કારણ કે નહીં, હજી તાવડાને ટ્રાય ચાલુ છે. તેલ ઉકાળવાની તો બહાર કેવી રીતે નીકળવું? એટલે સુધનવાજી તો અંદર સ્નાન કરે છે. રાજા કહે છે કે હે સત્યવાદી અને ભગવાનના ભક્ત એવા મારા પુત્ર, તમે હવે કડાયામાંથી બહાર નીકળો. તું સત્યવાદી, તું સત્ય ધર્મી, તું ભગવાનનો ભક્તજી. તારે પુણ્ય હું રાજ્ય કરું છું, તુજને વશ છે જગતજી. મને આજ ખ્યાલ આવ્યો કે આ મારું જે રાજ સુખપૂર્વક ચાલે છે, હે પુત્ર તારી ભક્તિના આધારે ચાલે છે. આખા ઘરમાં એક જ હોય પુણ્યેશ્વરી ભાગ્યશાળીજી, તેથી આખા કુટુંબ કેરું ભલું કરે વનમાળીજી. જેના કુટુંબમાં એક જ ભગવાનનો ભક્ત હોય તો એના આખા પરિવારનું ભગવાન સારું કરે છે. એટલે રાજા કહે છે. અને એની સામે એકાદો જ એવો કુપાત્ર હોય તો એ આખા કુટુંબની કિંમતને બોળી મારે છે. ઢાંક્યું રત્ન તું ફરજન તારે, તારે વડે સૌ સુખીજી. ઓરે મારા લાડકવાયા, તુને કર્યો મેં દુખીજી. આવું બધું સૂજે, પણ બધુંય પતી ગયા પછી સૂજે. આ વસ્તુ જો વહેલી યાદ આવી હોય તો આ દશા ન થાય. અપરાધ મારો ક્ષમા કરજે, નમી નમીને માગુજી. તાવડામાંથી બારણે આવો, પુત્ર હું પાયે લાગુજી. રાજા બે હાથ જોડીને કરગરે છે કે તમે જલ્દી બહાર આવો, હું તમારા પગે પડું, તમે ભગવાનના ભક્ત છો. પ્રધાનના કહેવા પ્રમાણે કર્યું, પણ તારા સત્ય આગળ આજ મારું કાળું મોઢું થયું. સુધનવાજી તાવડામાંથી બહાર જ નથી નીકળતા. પ્રધાનોએ પાસે રહીને કાળું કરાવ્યું મુજને જી. તેલમાંથી બહાર ન નીકળે તો ઈશ્વરની આણ તુજને જી. ભગવાનના શપથ આપ્યા અને એ જ વખતે તાવડામાંથી છલાંગ મારી અને સુધનવાજી બહાર નીકળ્યા છે. અને એ જ વખતે આકાશની અંદરથી દુદુંબી વાજા વાગ્યા. તમામ દેવતાઓએ પુષ્પ અને અબિલ ગુલાલ ચંદનની વૃષ્ટિ કરી છે.
ચારેય બાજુ ધરતી પુષ્પ પુષ્પ થઈ ગઈ અને દેવતાઓ સુધન્વાજીને વંદન કરી નિજ નિજ સ્થાને ગયા છે. શરીર ઉપર નજર કરી તો એક પણ રૂમાડું, પહેરેલું વસ્ત્ર તો નહીં પણ એક પણ રોમાવલી સુધન્વાજીની બળી નથી. અને તરત જ બધાને શ્રદ્ધા બેઠી અને તમામ જે નગરજનો ભાવિક હતા એ તો ધરતી ઉપર ઢળી ઢળીને સુધન્વાને માંડ્યા દંડવટ કરવા કે ભક્ત તો દુનિયામાં ઘણાય જોયા પણ તારી જેવો કોઈ ભક્ત નહીં. રાજાએ તરત જ ત્યાં ઉષ્ણ ગરમ જળ મંગાવ્યું, કારણ કે તેલ ટાઢું હતું ને એટલે હવે ગરમ જળથી નાહવું પડે. સુધન્વાએ સ્નાન કર્યું, વસ્ત્રથી અંગ લૂછી અને પોતાનો જે પોશાક હતો એ તમામ ધારણ કર્યો છે. હાથમાં શસ્ત્રને સજ્જ કર્યા. લોકો બધા જ પગે લાગે છે ને પહેલાં બંને પ્રધાનોને તો લોહીના રેલા ચાલ્યા જાય. હવે એને પાટા બાંધવા કોણ જાય? એની જેવા સેવકો હતા એને આજ્ઞા કરી કે જલ્દી કંઈક વસ્ત્ર લાવી અને આ કપાળે પાટા બાંધો. એ પાપીની પાસે રહેનારા સેવકને છડીદારજી રુધિર લૂછીને પાટા બાંધ્યા, પીડા પામ્યા અપારજી. કપાળે લૂછી અને પાટા બાંધ્યા, કાળું મોઢું લઈ અને બે ઊભા છે. અંતરમાં તો બહુ પસ્તાવો માંડ્યો થવા. સુધન્વાજી જ્યાં ઊભા ત્યાં જઈ અને બે પગમાં પડ્યા છે. અવગુણી અપરાધી અમે દીધું તમને દુઃખજી, હસીને અમ સાથે બોલો તો ઉજ્જવળ થાય મુખજી. અત્યાર સુધી અમે તમને ઓળખ્યા નહીં અને એટલા માટે તમને અમે દુઃખી કર્યા, માટે દુનિયા પણ અમારા ઉપર કાયમને માટે રોષ રાખશે. જો તમે આ વાતને અમારા ગુનાને ભૂલી જશો તો જ મેળ પડશે. મેં તમને બહુ હેરાન કર્યા. આવું જ્યારે કહ્યું ત્યારે સુધન્વા તો કાંઈ ના બોલ્યા, પણ હંસધ્વજ રાજા કહેવા માંડ્યા કે હે પ્રધાનો, તમારો વાંક નથી, વાંક મારો છે કે મેં તમારામાં વિશ્વાસ મૂક્યો. તમે દુષ્ટ બુદ્ધિના છો, કુબુદ્ધિ છો. મારા પુત્રને તમે કેટલો બધો હેરાન કર્યો. ધીક ધીક તમોને પ્રધાન રે મમ સુતને કીધો હેરાન રે. ધીક ધીક તમોને પ્રધાન રે મમ સુતને કીધો હેરાન રે. દીદી મુજને કુમતી અતિ રે નથી, અકલ તો એ કરતી રે. દીદી મુજને કુમતી અતિ રે નથી, અકલ તો એ કરતી રે. જેના બુદ્ધિ રહિત કારભારી રે, જેના બુદ્ધિ રહિત કારભારી રે, તેની રાજનીતિ નહીં સારી રે. હો તેની રાજનીતિ નહીં સારી રે. જેનો કારભારી પક્ષપાતી રે, તેની આવક જાય વેરાતી રે. જેનો કારભારી પક્ષપાતી રે, તેની આવક જાય વેરાતી રે. જેનો કારભારી હોય દ્વેષી રે, જેનો કારભારી હોય દ્વેષી રે, તેનો માલિક સદાય ક્લેશી રે. હો તેનો માલિક સદાય ક્લેશી રે. ધીક ધીક તમોને પ્રધાન રે મમ સુતને કીધો હેરાન રે. ઓ મમ સુતને કીધો હેરાન રે. રાજા કહે છે કે જેનો કારભારી, જેનો પ્રધાન, જેનો સલાહકાર એ મંદ બુદ્ધિનો હોય, કપટી અને કુટિલ હોય તો એનું રાજ્ય વહેલું મોડું નિશ્ચય જાય. જેનો કારભારી સ્વાર્થી હોય તો એના રાજ્યમાં ક્યારેય લક્ષ્મી ભેગી ન થાય. જેનો કારભારી દ્વેષી હોય તો એના માલિકના પરિવારમાં કાયમને માટે ક્લેશ કરાવે.
જેનો કારભારી કપટી હોય તો એનો માલિક ક્યારે લપસી પડે એ નક્કી નહીં. જેનો કારભારી ખોટા કર્મ કરતો હોય એનો માલિક પણ નિશ્ચય અધર્મી બને છે. જેનો કારભારી લંપટ અને લોભી હોય તો એની મિલકતનો વહેલી તકે નાશ થાય છે. રાજાને બધી ખબર પડી પણ બહુ મોડી પડી. રાજા કહે છે કે તમારી ભેગા રહી અને મારી સુબુદ્ધિનો પણ નાશ થયો અને મારા પુત્રને મારવાની તમે ઈચ્છા રાખી. મારી જરાય ઈચ્છા નહોતી ને એટલા માટે તો હું પગથિયા મૂકતો હતો, પણ તમે તમારી વાત ઉપર અડગ રહ્યા. તો હવે મારી સામે તમે શું જોઈને ઊભા છો? તમારા કાળા મોઢાને હવે સંતાડો. અને મારી એવી ઈચ્છા છે કે તમે આ નગર છોડી અને જતા રહો, ક્યારેય પણ મને તમારું મોઢું બતાવશો નહીં. આ તો સુધનવાનું, એની માતાનું, એની સ્ત્રી વગેરેનું પુણ્ય આડું આવ્યું, જેથી કરીને મારો પુત્ર ઉગર્યો. અત્યાર સુધી હું તમને સાચા ને પવિત્ર માનતો, પણ આજ ખબર પડી કે બહારથી જ તમે સારા દેખાઓ, બાકી તમારું મન અતિશય મેલું છે. અને હું તો એવું માનું છું કે તમે ખાલી નામના જ બ્રાહ્મણ છો, બાકી તમે બ્રાહ્મણનું બીજ જ નથી. અને જે બ્રાહ્મણનું બીજ હોય એ ક્યારેય આવું નિષ્ઠુર કર્મો કરે જ નહીં. માટે તમને દંડ દેવામાં તો પાપીઓ પાપ જ ન લાગે. જંગલમાં જઈને ફરો, મારા પુત્રને દુઃખી કર્યો એ વાતને હું ક્યારેય નહીં ભૂલું. અને મારી જેમ તમારી જેવાનો જે વિશ્વાસ કરશે એ બધાને પાછળથી પસ્તાવવું પડશે. રાજાએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે આને બાંધીને અહીંયાથી લઈ જાઓ અને નગરની હદ પાર કરો. તવ સુધનવાય મકે છે, પોતાના તાતને શીખ દે છે. સિદ્ધ કાઢો છો બીજાનો વાંક, આપની ભૂલનો આડો આંક. એને તમારે હદપાર કરવાની જરૂર નથી, તમારામાં ફેરફાર કરવાની જરૂર છે. હે પિતાજી, રાજા તમે છો કે શંખને લેખ છે? હંસધ્વજ કહે છે કે રાજા હું છું. સુધનવા કહે છે કે આજ સવારનો જે કાંઈ બનાવ બને છે એમાં દુનિયા તો શંખને ને લેખને જ રાજા માનશે, કારણ કે તમારું એની આગળ કાંઈ ચાલ્યું જ નથી. તો તમે રાજા છે ને? રાજા હોય એ તો સીધો વટ હુકમ બહાર પાડે, અને એનો જે વટ હુકમ એને કોઈ ફેરવી શકે નહીં. તમે નામ માત્રના રાજા છો, તમારામાં બિલકુલ ચાલાકી નથી. પોતે પોતાનું ન સંભાળે ને પછી બીજાને દોષ દે તો એનો કોઈ મતલબ નથી. સોંપીએ ન કોઈને કારભાર, ફક્ત લઈએ તેનો વિચાર. કોઈ પણ કામ કરવું હોય તો એને બધું સોંપી ના દેવાય, એને ખાલી પૂછાય કે આ કામ કરવાનું છે તો આમ કર્યું હોય તો કેમ થાય. એને જેવી બુદ્ધિ હોય એવી સલાહ આપે. આપણને યોગ્ય લાગે તો એ સલાહનો અમલ કરાય, ન લાગે તો ન કરાય. એ કાંઈ રાજા થોડો છે? તમે કોઈ પણ વ્યક્તિને તમારું કાંઈ વ્યવહારિક કામ હોય ને કદાચ તમે પૂછવા જાઓ અને એ બિલકુલ ખોટી સલાહ આપે તો શું તમારે મોહબ્બતમાં રહીને કરી નાખવું? આપણે શું આપણું બગાડવું? નિયમ છે કે 5 જણાને પૂછવું પડે. ભગવાન હતા તો એ અમુક એવું કાર્ય હોય તો એ 2 જણાને પૂછીને કરતા, જાતે નિર્ણય ન લેતા. પણ એનો નિર્ણય બરાબર ન લાગે તો ભગવાન પોતાની જાતે જ નિર્ણય લઈ લેતા. માટે પૂછવું જરૂર. પણ એટલું બધું હંસધ્વજ રાજાની જેમ બંધાઈ ન જવું કે તમે કહેશો એમ જ કરીશ. પોતાના પરિવારજનો હોય તો વસ્તુ અલગ છે, પણ બીજા ઇતર દૂરના કુટુંબીજનો હોય, કોઈ પાડોશી હોય, મિત્રો, બીજા ત્રીજા કોઈ સંબંધીઓ હોય, અને કોઈ પણ પ્રસંગ આપણે આંગણે હોય તો બિલકુલ એની માથે ક્યારેય ન છોડી દેવાય. તમે કાંઈક નિર્ણય કર્યો હોય ને એ એની બુદ્ધિ પ્રમાણે ઊંધો નિર્ણય કરે. તમને નિર્ણય કરતાં ન ફાવતું હોય અને તમે સોંપી દો તો વસ્તુ અલગ. અને પછી એવું કે સોંપી દીધા પછી એમાં દખલગીરી ન કરાય તો તમારો પ્રસંગ બગડે. તમને જેની ઉપર સંપૂર્ણ ભરોસો છે એને તમે જે કામ સોંપી દીધું છે પછી એને જે પ્રમાણે કરે છે એ પ્રમાણે કરવા દો. તમને વિશ્વાસ નથી તો એની માત્ર સલાહ લ્યો. એણે જે સલાહ આપી એમાંથી જે પકડવા જેવું લાગે એટલું પકડો અને બાકીનું નહીં મેળ પડે એમ કહીને છોડી દો.
પણ આપણે આપણી જિંદગી અને આપણો પ્રસંગ ક્યારે ન બગાડાય. રાજાએ બધાને કારભાર ન સોંપાય, માત્ર એની સલાહ જ લેવાની હોય. અને સામાન્ય તમે બધું સોંપી દો તો એ તો એનું ફાવતું કરે, અને પછી એને દોષ દેવો એનો પણ કોઈ મતલબ નથી. સામેવાળો ગમે એવી શીખ દે અને એની શિખામણ પ્રમાણે રહેનારાને એક દિવસ ભીખ માગવાનો વારો આવે. માટે પિતાજી, ભૂલ તો તમારી છે. જ્યારથી આ બંનેને તમે પ્રધાન પદ આપ્યું ને ત્યારથી જો ગણીએ તો એ જ રાજા હતા. તમે તો ખાલી નામ માત્રનું ગાદી ઉપર પૂતળું બેઠું હોય એમ તમે રહ્યા છો. અને જ્યારે જ્યારે મુશ્કેલી આવી, શંખને ને લેખને પિતાજી મારી સાથે વિરોધ થયો હોય તો એ જ તમે જેમ એ કે એમ જ કરો, અને મને એની સલાહ ખોટી લાગે એટલે હું તરત વિરોધ કરું કે આ પ્રમાણે દંડ બ્રાહ્મણને ન દેવાય, આ પ્રમાણે દંડ સાધુને ન દેવાય, આ પ્રમાણે દંડ નાના બાળકને ન દેવાય. અને એને ગમે તેમ કરીને પોતાનું ધાર્યું કરવું હોય, અને એની અંદર હું જ્યાં જ્યાં આડો આવ્યો એ બધું જ એણે દાઢમાં રાખ્યું છે. અને આજ વેર વળવા માટે એ લોકો તૈયાર થયા. અને પિતાજી, એ લોકો આવા હતા. ઘણી વાર મેં તમને કીધેલું કે આપણા બંને પ્રધાનો ભલે તમારી દ્રષ્ટિએ બુદ્ધિશાળી હોય, પણ એ એક દિવસ આપણા કુટુંબની અંદર કંકાસ કરાવીને બધાને આંસુડા પડાવશે. અને તે દિવસે તમને મનાતું નહોતું કે આ તો આગલી પેઢીના છે, માટે એવું ન થાય. અને મને ખ્યાલ છે, હું ભગવાનનું ભજન કરું, હું પૂજાપાઠ કરું, રાજ કચેરીમાં મોડો આવું, મોડા ઉઠે ને મોડા જાય, ક્યાંક બહાર ગયા હોય ને મોડા જાય, આખો દિવસ ન જાય તો વાંધો નહીં, પણ પૂજામાં સમય જાય અને મોડા જાય તો શંખ અને લેખ બેયના મોઢા ફરી જાય. એને ભગવાન સાથે સત્સંગ અને ભક્તિની સાથે જ વિરોધ. પિતાજી, મને ખ્યાલ હતો કે બંને એક નંબરના નાસ્તિક છે. મેં કેટલીય વાર કહ્યું કે એની પાસે બેસવાનું તમે ઓછું કરો, પણ તમને એના સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું. અને આટલા વર્ષે જ્યારે એના પાપનો ઘડો ભરાયો અને એ ઘડો જ્યારે ફૂટ્યો ત્યારે તમને આજ અભાવ આવ્યો. માટે પિતાજી, સાંજ સુધીમાં મારું મૃત્યુ તો હજી નક્કી જ છે. અને હજી પણ શંખ અને લેખ જેવા કોઈ પણ પ્રધાન હશે તમારે ત્યાં આવે ને એનું કહ્યું જો તમે કરશો તો હજી તમે સુખી થવાના નથી. નવ કરશો નાસ્તિકનો સંગ, કરે થાય સુકૃતનો ભંગ. એની પાસે બેસીએ એટલે આપણા તમામ સુકૃત છે એનો નાશ થાય, અને એવી દુર્બુદ્ધિ સૂજે કે આપણાથી પણ ન કરવાનું કામ થઈ જાય, અને મોક્ષના માર્ગમાં વિઘ્ન આવીને ઊભું રહે. અને પિતાજી, તમે ગમે તેવા ઉચ્ચ કુળમાં જન્મ્યા હો, પણ છતાંય હલકાને સંગે બેસવાથી માણસ હલકો થાય, અને ક્યારેક એ પીડા જરૂર એને આવીને ઊભી રહે છે. હંસધ્વજ કહે છે કે દીકરા, મને તો એમ હતું કે બ્રાહ્મણ જેવો ઉચ્ચ વર્ણ બીજો કોઈ નહીં, અને એટલે બંનેને બ્રાહ્મણ જાણી અને એમાં મેં ભરોસો મૂકેલો. ત્યારે સુધનવા કહે છે કે તમે એને કેવી રીતે બ્રાહ્મણ જાણ્યા? હોય ઊંચનું ખોળિયું કદી, ભર્યું સરોવર પણ નહીં નદી. ખાલી ખોળિયું બ્રાહ્મણ કુળનું, અંદરનો આત્મા તમે જોયો છે કેવો છે તે? કેટલાય કર્મ કરતો કરતો કદાચ બ્રાહ્મણના ખોળીએ કંઈક પુણ્ય હોય ને આવી ગયો હોય તો એની અંદર જે આસુરી બુદ્ધિ છે એ બ્રાહ્મણના ખોળીએ આવવાથી કાંઈ નાશ પામતી નથી. ગમે એવું સરસ સરોવર ચારે બાજુથી ભર્યું હોય તો પાણી ભર્યું હોય એ બધાને થોડી નદી જ કહેવાય. એમ બ્રાહ્મણને ખોળીએ જન્મા તો એથી કરીને બ્રાહ્મણ નથી થતા. પિતાજી, બ્રાહ્મણ તો હંમેશા કર્મે કરીને થાય છે. ખોળિયું બ્રાહ્મણનું હોય અને ચાંડાલના જેવા હલકા કર્મ કરતા હોય તો તમે એને કઈ રીતે બ્રાહ્મણ કહી શકો? બ્રાહ્મણ પોતાના ધર્મ પાળતો હોય તો જ એ શોભે છે. જ્યારે બ્રાહ્મણ પોતાના બ્રાહ્મણત્વથી નીચે ઉતરી જાય તો એના કરતાં તો બિલકુલ નીચલી જ્ઞાતિમાં જે ભગવાનનો ભક્ત હોય ને એને શ્રેષ્ઠ કીધો છે. ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે પોતાનો ધર્મ નહીં પાળનારો એવો જે બ્રાહ્મણ એના કરતાં જૂનાગઢનો ગોવો સારામાં સારો. એને પગે લાગો ને એની કરતાં ગોવાને પગે લાગો ને એનું ફળ વધારે મળે. ભલે ગમે તે જ્ઞાતિમાં જન્મો પણ એણે ભગવાનને કેવા રાખ્યા છે કહો?
બ્રાહ્મણને પણ આંટી મારે એવું એનું જીવન, અને એ વ્યક્તિનું કામ એવું કે લોકોનું બધું મેલું સાફ કરવું. અને એને પવિત્ર બ્રાહ્મણો એમ કે, જેને આપણે માનીએ છીએ કે સારી પવિત્ર જ્ઞાતિમાં જન્મો છે, એ એમ કે આ વધારાની અમારી વસ્તુ છે તો તું લેતો જા. અને ગોવો એમ કે તમારી વાત સાચી, પણ તમારી બનાવેલી રસોઈ મને ખપે નહીં. હવે ક્યાં પેલા નાગર બ્રાહ્મણ, જૂનાગઢના કલેક્ટર હતા નાગર બ્રાહ્મણ, એના ઘરે કામ કરવા ગયો તો એવું કહ્યું કે કઢી મને ખપે નહીં. ત્યારે પહેલાંને એમ થયું તારે ન જોતી હોય તો અમારે કંઈ પરાણા દેવાનો ઈરાદો નથી, અમે બીજાને આપી દઈશું, પણ તું જરાક વિચાર કરીને બોલ, અમે નાગર બ્રાહ્મણ છીએ અને તું જાતનો કોણ તું વિચારી લે. અને છતાં તું એવું કહે છે કે મને ખપે નહીં. ખપે નહીં એટલે તું સમજે છે શું? ત્યારે ગોવો કહે છે કે તમારી વાત સાચી, પણ તમે નાગરો સ્વાદિયા બહુ, તમે કઢીની અંદર અમારા ઈષ્ટદેવે જે વસ્તુ ખાવાની ના પાડીને એ બધી નાખી હોય. એટલે સત્સંગી થયા પછી હું નારાયણદાસ સ્વામીનો શિષ્ય છું, અને એમણે મને આજ્ઞા કરી છે ગોવા તારો ગમે તે ખોળિયામાં જન્મ હોય, આત્મા કોઈનો હલકો નથી. માટે અત્યારે કદાચ તું અમારાથી દૂર દૂર રહેતો હોય, પણ અક્ષરધામમાં આપણે બે એકબીજાનો ઢીચણ દબાવીને બેસવાના છીએ. માટે ભગવાનની આજ્ઞાને બરોબર પાળજે. ત્યારથી આરંભી અને હું આવું કાંઈ ખાતો નથી. ત્યારે પહેલાં નાગરને એમ થયું કે અમે ક્યાં અને આ ક્યાં, અમે આને નીચો માનીએ છીએ, અમે આને હલકો માનીએ છીએ, પણ આના આચાર વિચાર એટલા બધા ઊંચા છે કે અમે એની આગળ હલકા દેખાઈએ છીએ. માટે ખોળિયાથી કંઈ થતું નથી. ગમે તે કોમમાં જન્મેલો ભગવાનનો ભક્ત ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ વંદવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે. ભગવાનને તો આત્માની સાથે જ લેવા દેવા છે. વર્ણાશ્રમની મર્યાદાઓ અવશ્ય પાળવી જોઈએ, પણ એણે કરીને એનો આત્મા ક્યારેય હલકો બની જતો નથી. તમને શું ખાતરી કે બ્રાહ્મણ કરતાં ભગવાન એના ઉપર વધારે રાજી નહીં હોય? બ્રાહ્મણને તો ઉચ્ચ ખોળીએ જન્મ મળ્યો એટલે એનું અભિમાન હોય કે અમે બધાય કરતાં શ્રેષ્ઠ, પણ એને ખબર નથી માત્ર ખોળિયાથી શ્રેષ્ઠ નથી થવા